નર્મદા નદી ઉપર ગુજરાતનો પ્રથમ અને ભારતનો સૌથી લાંબો 1344 મીટરનો એક્સ્ટ્રા ડોઝ બ્રિજ ₹379 કરોડના ખર્ચે L&T દ્વારા બનાવવામાં આવ્યો છે। આ પુલ હાઈટેક કેબલ બ્રિજ હશે, જે વાય શેપમાં 10 ટાવર એટલે કે પાયલોન પર ઊભો કરવામાં આવ્યો છે। ભરૂચ નર્મદા નદી પર ભારતનો 1344 મીટર સૌથી લાંબો અને ગુજરાતનો પહેલો કેબલ સ્ટેડ બ્રિજ છે, જેની પહોળાઈ 20.8 મીટર છે તો 17.5 મીટરનો 4 લેન રોડ છે। 3 મીટર ફૂટપાથ રિવરવ્યુ છે। 144 મીટરની લંબાઈના 8 સ્પાન છે। 96 મીટરની લંબાઈના 2 સ્પાન છે। 10 વાય શેપના પાયલોન બનાવ્યા છે। 18 મીટર ટાવરની ઊંચાઈ અને ઊંડાઈ છે તો 24 પીળા કેબલ એક સ્પાન પર છે। 216 પીળા કેબલ 9 સ્પાન પર છે। 25 થી 40 મીટર એક કેબલની લંબાઈ છે। કહેવાય છે કે આ બ્રિજની ડિઝાઇનનું આયુષ્ય 100 વર્ષનું છે। આ બ્રિજ 1100 ટન એક કેબલની ભાર વહન કરવાની ક્ષમતા ધરાવે છે। 2014 માર્ચમાં L&T ને કોન્ટ્રાક્ટ મળ્યો। 2014 ઓક્ટોબરે કામગીરી શરૂ થઈ તો 2016ના ડિસેમ્બરમાં બ્રિજની કામગીરી પૂર્ણ થઈ હતી। RRC 70 આર બ્રિજની ભાર વહન ક્ષમતા છે। 400 થી વધુ LED લાઇટથી બ્રિજ રાત્રે ઝગમગી ઉઠશે। 1.344 કિલોમીટરના બ્રિજ પર આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે લાઇટિંગ કરવામાં આવી છે। સૌથી હાઈટેક એક્સ્ટ્રા ડોઝ બ્રિજના નિર્માણમાં પ્રીકાસ્ટ પ્રિસ્ટ્રેસ્ડ ટેકનોલોજી, કાસ્ટિંગ કોન્ક્રીટ ગ્રેડ M55 સ્ટીલ KPS 100, હાઈ ગ્રેડ કેપેસિટી 155, ક્ષારને ટાળવા સ્ટીલ કેસિંગ કરાયું છે। બ્રિજની ડિઝાઇનમાં એડવાન્સ ટેકનોલોજી અપનાવાઈ છે। નર્મદા નદી પર બનેલો બ્રિજ કલકત્તાના સ્વામી વિવેકાનંદ બ્રિજ જેવો પણ ડિઝાઇનમાં થોડો એડવાન્સ ટેકનોલોજી ધરાવે છે। આ પુલ હજીરા અને દહેજના બંદરો પરથી ટ્રાફિક આપશે એટલું જ નહીં, અંકલેશ્વર, ભરૂચ, સુરત અને દહેજ સેઝ વચ્ચે ગોલ્ડન કોરિડોર પર ઔદ્યોગિક ટ્રાફિક ભાર પણ વહન કરશે। આ ઉપરાંત મુંબઈ અને દિલ્હી વચ્ચે પણ રોડ ટ્રાન્સપોર્ટેશન હોવાથી મહત્વની કડી બનશે તો દેશના અતિવ્યસ્ત નેશનલ હાઈવે નંબર 8 પરનું ટ્રાફિક ભારણ હળવું કરશે। બ્યુરો રિપોર્ટ, GSTV। તો અમદાવાદથી મુંબઈ તરફ જતો નેશનલ હાઈવે ભરૂચ પાસે ટ્રાફિક જામના કારણે ખૂબ ભોગવાયેલો રહ્યો છે, ત્યારે હવે નર્મદા પર બનેલા ત્રીજા બ્રિજના કારણે ભરૂચને નવી ઓળખ મળશે। જો કે આ બ્રિજ માટે રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલની કુને અને દીર્ઘદ્રષ્ટિને પણ યાદ કરવી પડશે। ભરૂચ માટે અહેમદભાઈએ સતત પ્રયાસો કરતા તાત્કાલિન વડાપ્રધાન અને તાત્કાલિન નાણાપ્રધાને કરેલી અસરકારક રજૂઆતના પગલે કેન્દ્રીય બજેટમાંથી ₹371 કરોડ ફાળવણી કરવામાં આવી હતી। ત્રીજા બ્રિજનું યશ લેવા ભલે રાજકીય ચર્ચાચર્ચી થતી હોય, પણ આ બ્રિજના ખરા હકદાર અહેમદ પટેલ છે। તો વર્ષ 2014ના આરંભાયેલી એક્સ્ટ્રા ડોઝ બ્રિજની કામગીરી 36 મહિનામાં પૂરી કરવાની ધારણા હતી। પ્રથમ શિલાન્યાસ તાત્કાલિન પ્રધાન CP જોશીના હસ્તે 2012માં કરાયું હતું। ટેન્ડર એનાયત થયા બાદ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શનની કામગીરી સંતોષકારક ન લાગતા અસરકારક રજૂઆત કરાઈ। સતત 9 વર્ષના પ્રયાસો બાદ આ પુલ આજે વાસ્તવિકતામાં પરિણમ્યો છે। સૌથી અગત્યની વાત એ છે કે અહેમદભાઈ પટેલના પ્રયાસોના કારણે પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ BOT ધોરણે નહીં પરંતુ EPC ધોરણે ફરીથી અપાયો, તેથી પ્રજા પર ટોલ ટેક્સનો બોજો નહીં પડે।